કરજણ પાસે આવેલા અણુસ્તુ જૈન તીર્થ ખાતે ઋષિમંડળ મહાપૂજનનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ પૂર્ણચંદ્ર સાગરના શિષ્ય સંભવચંદ્ર સાગર તથા હેતચંદ્ર સાગર મહારાજે નિષ્ઠા પ્રદાન કરી। જૈન ધર્મ એ જપ તપ અને વ્રતનો ધર્મ છે। જ્યારે જૈનો કોઈ મોટી આરાધના કરે ત્યારે તેમનું ઉજવણું કરવું એવું જૈન શાસ્ત્રોમાં ફરમાવ્યું છે। પર્યુષણના બીજા દિવસના પ્રવચનમાં ખૂબ જ મોટું મહત્વ ગુરુ ભગવંતો ફરમાવતા હોય છે। આ કાર્યક્રમની વધુ માહિતી માનસી વૈભવ કોઠારીએ આપી। તેમણે કહ્યું કે ભૂપેન્દ્રભાઈ જયંતીલાલ કોઠારીએ પાલિતાણાના સિદ્ધવડ ખાતે ગીતાર્થ ગુરુ ભગવંત આ હેમવલ્લભસુરી તથા લબ્ધિવલ્લભસુરી મહારાજની નિશ્રામાં ઉપધાન તપ કરી માળ ગ્રહણ કરી હતી। ઈલાબેન પરેશભાઈ તથા ઉરેશભાઈ નીરવભાઈ કોઠારી પરિવાર દ્વારા તેમના લઘુબંધુ ભૂપેન્દ્રભાઈ જયંતીલાલ કોઠારીએ ઉપધાન તપ નિર્વિઘ્ને પૂર્ણ કર્યું હોય તેથી તેનું ઉજવણું પ્રગટ પ્રભાવી શંખેશ્વર પાર્શ્વનાથ અણુસ્તુ જૈન તીર્થ ખાતે રાખવામાં આવ્યું। આ કાર્યક્રમમાં જૈન વેદિકાર હેમંતભાઈ પંડિત તથા જૈન સંગીતકાર ઋષભ દોશી તથા જયેશ ચુડગરની જુગલબંધીએ સ્વજનોની રમઝટ બોલાવી લોકોને ભક્તિમાં તરબોળ કરી દીધા તથા વિધિ આકાશકુમાર શાહ પરિવારે શાંતિ કળશનું વિધાન કર્યું। આજના કાર્યક્રમમાં શ્રી શ્રુતોપાસક ગણ તથા શાંતિ જૈન ભક્તિ મંડળના અગ્રણીઓ પણ ખાસ ભક્તિમાં જોડાયા। જૈન અગ્રણી દીપક શાહે વધુ માહિતી આપી છે। જય જય શ્રી પારસનાથ કર્મ કપાવે પારસનાથ કર્મ કપાવે પારસનાથ સૌના દિલમાં પારસનાથ બોલો જીન શાસન બોલો જીન શાસન દેવ કી જય 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 શ્રી પારસનાથ કર્મ કપાવે। નમસ્કાર દર્શક મિત્રો, આજે વડોદરાથી કરજણ પાસે જૈનોનું ખૂબ સરસ મજાનું પ્રગટ પ્રભાવી શંખેશ્વર પાર્શ્વનાથ દાદાનું અણુસ્તુ તીર્થ છે। જૈનોમાં જપ તપ અને વ્રતનો ખૂબ મોટો મહિમા હોય છે। અમારા ભૂપેન્દ્રભાઈ કોઠારી એમને ઉપધાન તપની આરાધના સિદ્ધવડની અંદર કરી જૈનોના પર્યુષણના બીજા દિવસના પ્રવચનમાં ઉજવણું કેમ કરવું એનું શું મહત્વ છે આવું જૈન શાસ્ત્રોમાં બતાવ્યું છે। એના માટે જયંતિભાઈ નાથાલાલ કોઠારી પરિવાર દ્વારા આજે સરસ મજાનું એક પૂજન કરવામાં આવ્યું છે। આપણી સાથે પરેશભાઈ કોઠારી છે, પરિવારના મોભી છે। પરેશભાઈ, આજે આખો શું કાર્યક્રમ છે એ અમારા દર્શક મિત્રોને જણાવો। અમારા ભાઈ ભૂપેન્દ્રભાઈ કોઠારીએ સિદ્ધવડમાં ઉપધાન તપની સરસ આરાધના કરેલી એ નિમિત્તે અમે અહીં અગાડી ઋષિમંડળ પૂજન રાખેલ છે અણસ્તુ તીર્થમાં, જે અમારા પરિવારે તથા અમારા સગા સંબંધી મિત્રો બધા ભેગા થઈ અને સરસ રીતે ભણાવ્યું છે તેનો અમને આનંદ છે। સંભવચંદ્ર સાગર અને હેમચંદ્ર સાગર મહારાજ સાહેબની પૂર્ણચંદ્ર સાગર સાહેબના શિષ્ય અને આજે અહીંયા ઋષિ મંડળનું પૂજન કરવામાં આવ્યું। બોલો જીન શાસન।